વડોદરાના ગાજરાવાડીમાં આ વાક્ય ખરેખર ચરિતાર્થ થઈ રહ્યું છે। આજે અમે તમને એક એવી સંસ્થાની મુલાકાત કરાવીશું જેને એક નાનકડી વ્હીલચેરથી શરૂઆત કરી આજે સેવાનું વટવૃક્ષ બનાવી દીધું છે। અમે વાત કરી રહ્યા છીએ જય જલ્યાણ સેવા મંડળની। આ સંસ્થાની પાયાની 30 ડિસેમ્બર 2021ના રોજ મુકાઈ હતી। સંસ્થાના સ્થાપક અતુલભાઈ ઠક્કરે પોતાના માતૃશ્રીની એક વ્હીલચેર જરૂરિયાતમંદોને આપીને આ સેવા યજ્ઞ શરૂ કર્યો હતો। ધીરે ધીરે લોકોની જરૂરિયાત વધતી ગઈ અને ફોન આવવા લાગ્યા કે સાહેબ અમારે બેડ જોઈએ છે, વોકર જોઈએ છે। લોકોની આ જીવંત આશાઓને જોઈ અતુલભાઈએ સંકલ્પ કર્યો કે આ સેવાને મોટું સ્વરૂપ આપવું જ પડશે। જોકે આર્થિક ભારણ એક મોટો પડકાર હતો, પરંતુ જ્યાં શ્રદ્ધા હોય ત્યાં રસ્તો મળી જ રહે છે। સંતોકબા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો સાથ મળ્યો અને તેના નીતિ નિયમોને આધીન રહીને 18 નવેમ્બર 2024થી નવી જગ્યાએથી આ સેવાને વેગ મળ્યો। આજે આ સંસ્થા 4 વર્ષ પૂર્ણ કરી 5મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે। પત્રકાર રોનક ઠક્કરની મુલાકાત કે તેમણે તુરંત જ એક ફોલ્ડિંગ બેડ અને વ્હીલચેર સંસ્થાને અર્પણ કર્યા। જય જલ્યાણ સેવા મંડળ અને સંતોકબા ટ્રસ્ટ તેમના આ ઉમદા કાર્યને બિરદાવે છે। આ સંસ્થા દ્વારા અત્યારે દર્દી નારાયણ માટે નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ છે। સાધનોમાં મેડિકલ બેડ, એર ગાદલું, વ્હીલચેર, વોકર, ટોયલેટ, ચેર અને બગલઘોડી, ઓક્સિજન મશીન, ઓક્સિજન સિલિન્ડર, સક્શન મશીન, નેબ્યુલાઇઝર મશીન વગેરે। પારદર્શિતા જળવાય તે માટે ડિપોઝિટ લઈને નજીવા દરે નિભાવણી ખર્ચ કાપી સાધન પરત કરે ડિપોઝિટ પાછી આપવામાં આવે છે। માત્ર વડોદરા જ નહીં પણ બહારગામના દર્દીઓને પણ આ સેવા મળે છે। પરિવહન ખર્ચ દર્દીના સગાઈ ભોગવવાનો રહેશે। વિશેષમાં રક્તદાન શિબિરનું પણ નિયમિત આયોજન કરવામાં આવે છે। અતુલભાઈ ઠક્કર છેલ્લા 12 વર્ષથી ઇમરજન્સી ફ્રી સેવાઓ આપી રહ્યા છે। જો આપને પણ આવા કોઈ સાધનની જરૂર હોય તો તમે નીચેના નંબર પર 24 કલાકમાં ગમે ત્યારે સંપર્ક કરી શકો છો। અતુલ ઠક્કર 78 746 77 131, પ્રીતિબેન ઠક્કર 83 209 17 521, મનોજભાઈ નિમાવત 81 418 81 795। સરનામું છે વાડી વોર્ડ નંબર 16ની ગલી, ગાજરાવાડી, વડોદરા। જેમ જેમ દાતાઓનો સહકાર વધશે તેમ તેમ આ સેવા વધુને વધુ લોકો સુધી પહોંચશે। વડોદરાની જનતાને અપીલ છે કે સેવા યજ્ઞમાં સહભાગી બને। આપ સૌને અમારા જય જલારામ। રિપોર્ટર રોનક ઠક્કર, BN ન્યૂઝ ગુજરાતી, વડોદરા। જય જલારામ, જય સીતારામ। હું નિમાવત મનોજભાઈ, સંતોકબા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે મારા દાદીમાનું નામ છે સંતોકબા, અને એ પણ ઘણી દવાખાને અનુલક્ષી સેવા પૂરી પાડેલ તેમને। એમની પ્રેરણા લઈ અને છેલ્લે 2021થી અમે શરૂ કરેલ છે। અને એમાં જય જલ્યાણ સેવા મંડળ એટલે કે અતુલભાઈ રસિકલાલ ઠક્કર બહુ સારી એવી સેવા વડોદરામાં પૂરી પાડતા હતા। એનું ધ્યાનમાં લઈ અને આ દવાખાનાની તમામ જેવી કે સાધન સહાય છે તેની બધી અમે વ્યવસ્થા પૂરી પાડી છે, પણ એમાં નિભાવણી ખર્ચ અને માત્ર નજીવી ડિપોઝિટ તે લઈ અને સેવા પૂરી પાડી છે। અમારી સંતોકબા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું એક કાર્યાલય ગુંદાસરી પણ આવેલ છે, રાજકોટ જિલ્લો, તાલુકો જામકંડોરણા। ત્યાં અમારું મેઇન કાર્યાલય છે। તેને સંચાલિત અહીંયા વડોદરામાં પણ અમે સેવા પૂરી પાડીએ છીએ। અમારો મેઇન સેવાકીય હેતુ કે દર મહિને 2 થી 3 બ્લડ કેમ્પ, કોઈ નાની ઉંમરમાં સ્વર્ગવાસ થઈ ગયું હોય તો તેમને મહારક્તદાન કેમ્પ કરી અને બ્લડ કેમ્પમાં આવેલ બ્લડ માતા બહેનોને કપરા સમયે, ડિલિવરી સમયે રાહત દરે તેમજ અકસ્માતના પેશન્ટને ઇમરજન્સી બ્લડ મળી રહે તેવો અમારો હેતુ છે। જય સીતારામ, જય શ્રી કૃષ્ણ। અતુલભાઈ, જલ્યાણ સેવા મંડળ જે શરૂ કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો અને પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? જય જલ્યાણ સેવા મંડળ વતી અતુલ ઠક્કરના જય જલારામ। 30/12/21ના રોજ આ વિચાર અમલમાં મૂક્યો। વિચાર આવતો તો ઘણા સમયથી। મારા મમ્મી 2016માં ધામમાં ગયા, એમની એક વ્હીલચેર હતી મારી પાસે। એ અવારનવાર કોઈના ફોન આવે અને હું એ આપતો હતો। ક્યારેક કોઈ વોકર અને સ્ટીક માગે, બગલઘોડી માગે, ત્યારે મને એક વિચાર આવ્યો કે આ સેવા પણ જરૂરી છે। હું ઇમરજન્સી ફ્રી સેવા તો છેલ્લા 12 વર્ષથી પૂરી પાડું છું, પણ 2021-30 મેં શરૂઆત કરી। 2022-23માં સંતોકબા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આનું ઉદ્ભવ સ્થાન વિસ્તાર્યું, કારણ સમગ્ર ખર્ચને પહોંચી વળવું મારે એકલાની વાત નહોતી।
એટલે સંતોકબા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નિયમોને આધીન કે ડિપોઝિટ લેવાની અને માત્ર નજીવો નિભાવની ખર્ચ લઈ અને જમા કરાવે ત્યારે ડિપોઝિટ પરત કરી દેવાની. આ સાથે 2021થી આજ સુધી કાર્યરત છે. હવે આ નિભાવની ખર્ચ અત્યારે અમે લઈએ છીએ, ડિપોઝિટ જમા લઈ અને નિભાવની ખર્ચ કાપી અને એટ એ ટાઈમ વસ્તુ પાછી આપે છે. એક એવી ઈચ્છા છે કે માત્ર નજીવા નિભાવની ખર્ચે નાનામાં નાના માણસ સુધી સેવા પૂરી પાડી શકીએ. અને અમારી આ સેવાને જોઈ અને ઘણાએ અમુક દાન પણ કરેલ છે, જેની નોંધ અમે ઉપર બેનર પર લખી છે એમના ફોટા સાથે. આજે સંબંધે મારો ભાણો થાય રોનક ઠક્કર અચાનક મુલાકાતે આવ્યો, અભિભૂત થઈ ગયો કે મામા મારે વિડીયો ઉતારવો છે તમારો. અને આજે એને એક ફોલ્ડિંગ બેડ અને વ્હીલચેરની સેવા આપી છે. હું મારા ભાણિયાને ખૂબ અભિનંદન કરું છું કે એને અખંડ જીવન પ્રભુ રાજીપો આપે. અને ખૂબ આભાર બેટા તારો. જી અતુલભાઈ, આપણે જે સાધનોની વિગતમાં જે તમારા મંડળ દ્વારા બેડ, વ્હીલચેર અને વોકર જેવા સાધનો આપવામાં આવે છે, તો આ સાધનોની જરૂરિયાતમંદ લોકો મેળવી કેવી રીતે શકે અને તેની પ્રક્રિયા આગળ શું છે? હા, આપણે ઓક્સિજન મશીન, નેબ્યુલાઇઝર મશીન, સ્ટ્રક્ચર મશીન, બગલ ઘોડી, વ્હીલચેર, વોકર તમામ વસ્તુ આપવા તત્પર છે અને આપીએ પણ છે. જેને પણ કોઈક બહારગામનો વ્યક્તિ હોય તો એ પણ સંપર્ક કરી શકે છે. આજે જય જલિયાણ સેવા મંડળે એક ટેમ્પો પણ વસાવી લીધો છે, જે સાધન ઝડપથી પહોંચી શકે બધા પાસે અને માત્ર વ્યાજબી દર જ લઈ અને એને પહોંચતું કરવાની જવાબદારી પણ અમે આજ રોજથી સ્વીકારીએ છીએ. શું આ સાધનો વાપરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવે છે કે પછી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે? ના, અત્યારે ડિપોઝિટ લઈએ છીએ અને નજીવા નિભાવની ખર્ચે અમે આપીએ છીએ. દાખલા તરીકે ફોલ્ડિંગ બેડ 4,000 રૂપિયા ડિપોઝિટ છે, એનો માત્ર પર ડે 20 રૂપિયાનો નિભાવની ખર્ચ, 600 રૂપિયા નિભાવની ખર્ચ લઈએ છીએ. અને જો મહિના પછી એ પરત કરી દે તો 3400 રૂપિયાને પરત કરી અને જમા લઈ લઈએ છીએ વસ્તુને. આ રીતે અત્યારે ચાલે છે. આપણી જે વડોદરાની જનતાને આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે તે વિશે બાબતમાં તમે સંદેશો શું આપવા માંગો છો? હું ઠક્કર જલારામ ભગત છું અને બાપાના ભરોસે આ સેવા 2021માં ચાલુ કરી. ઇમરજન્સી ફ્રી સેવાને 12 વર્ષ થયા, ક્યાંય કોઈ રૂકાવટ આવી નથી. અને વડોદરાની સંસ્કારપ્રિય જનતાને અપીલ છે કે જો કદાચ તમે આમાં જેટલો સહકાર આપી શકશો તો હું માનું છું કે આવતા ભવિષ્યમાં હું નિભાવની ખર્ચ વગર પણ આ સેવા પૂરી પાડી શકીશ. અસ્તુ જય જલારામ.